तो विद्यार्थी मित्रों छेल्ले આપણે જે ડિસ્કશન હતું એના અંદર આપણે મોલ કોન્સેપ્ટનું ડિસ્કશન કરી ચૂક્યા હતા. એના સિવાય આણ્વીય દળ અને પ્રમાણસૂચક દળ અને આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર એના વિશે પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા. હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. બીજો એક અગત્યનો પોઈન્ટ છે તત્વયુગ્મિતિ. એના ઉપર આપણે જવા જઈ રહ્યા છીએ. તત્વયુગ્મિતીય ગણતરી. તત્વયુગ્મિતીય ગણતરી. હવે જો આના ઉપર જતાં પહેલાં આપણે એક વસ્તુ બીજી સમજી લઈએ કે બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન એટલે કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા તમે 10મા ધોરણના અંદર તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તો આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. આપણે કોઈ પણ એક લઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણે H2 વત્તા O2 અને એમાંથી આપણને H2O મળે. બરાબર. હવે આને બેલેન્સ કરવું એટલે શું થાય કે અહીંયા જે પ્રક્રિયકમાં જે આપણને પરમાણુઓ આપ્યા છે એટલા જ પરમાણુ આપણને નિપજમાં મળવા જોઈએ. કેમ કે દળ સંચયનો નિયમ પ્રમાણે પણ એ જ છે કે ભાઈ બંને બાજુ કેવું હોવું જોઈએ, દળ કેવું હોવું જોઈએ, સરખું હોવું જોઈએ. એટલે દળ ક્યારે સરખું હશે? જ્યારે તમારા બંને બાજુ પરમાણુ સરખા હશે તો તમારું દળ સરખું હશે. એટલે હાઇડ્રોજનના અને ઓક્સિજનના પરમાણુઓ તમને બંને બાજુ સરખા મળવા જોઈએ. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો કે હાઇડ્રોજન તો બંને સાઈડ બે પરમાણુ છે કે હાઇડ્રોજનના પ્રક્રિયકમાં 2 પરમાણુ છે અને નિપજમાં પણ 2 પરમાણુ છે. ઓક્સિજનની વાત કરીએ તો પ્રક્રિયક બાજુ 2 પરમાણુ છે જ્યારે નિપજ બાજુ એક જ પરમાણુ છે. તો આપણે એને એક રીતે આમ પણ કરી શકીએ કે 2માંથી એને ભાગ્યા 2 વડે જે O2 છે એને 2 વડે ભાગી દઈએ તો આ બાજુ એક જ પરમાણુ રહે તો બેલેન્સ થઈ જાય. બરાબર. ભાગ્યા 2 એટલે આપણે આમ નથી લખતા કે O2 ભાગ્યા 2 આવું લખાય નહીં. એટલે આપણે શું કરીએ કે એને 1/2 વડે ગુણી દઈએ છીએ. બરાબર. એટલે આ ગુણાકાર જે ખરો એ પણ આપણે કરવાનું નથી. એટલે ગુણાકારનો જે સિમ્બોલ છે એ પણ આપણે નથી કરવાનું. બરાબર. હવે બીજું કે આને બીજી રીતે પણ બેલેન્સ કરી શકીએ કે ભાઈ H2 વત્તા O2 અને H2O. બરાબર. હવે આ 2 ઓક્સિજન છે તો આપણે આને 2 વડે ગુણી દઈએ તો 2 ઓક્સિજન થઈ ગયા. આ બાજુ પણ 2 ઓક્સિજન થઈ ગયા. અને અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? 4. કેમ કે 2 ગુણ્યા 2 એટલે 4. તો આપણે અહીંયા 2 જ છે તો આને પણ 2 વડે ગુણી દઈએ. તો આ 2 રીતે આપણે આ રાસાયણિક જે ઇક્વેશન છે એને બેલેન્સ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આ એક સિમ્પલ ઉદાહરણ હતું. તો આપણે મેઇન અહીંયા એ સમજવાનું છે કે રાસાયણિક ઇક્વેશન છે, કેમિકલ ઇક્વેશન છે, રાસાયણિક સમીકરણ. તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણને આપણે કઈ રીતે બેલેન્સ કરવાનું, એનો અર્થ એવો કે બંને બાજુ પ્રક્રિયકોના અંદર જે તે પરમાણુની સંખ્યા અને નિપજના અંદર જે તે પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. એટલે કે સરખી હોવી જોઈએ. બરાબર. હવે આપણે કોઈક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા ધારો કે CH4 વાળું લઈ લઈએ કે મિથેન છે એનું આપણે દહન કરીએ છીએ અને અહીંયા ગમે તે હાઇડ્રોકાર્બનનું દહન થશે ગમે ત્યારે. જનરલી આલ્કેન સિરીઝ હાઇડ્રોકાર્બનનું જ્યારે દહન થશે તો એ હંમેશા આપણને CO2 વત્તા H2O આપશે. ઓકે. હવે તમે અહીંયા ધારો કે આ મિથેન છે, ઇથેન લખવું હોય C2H6. બરાબર. તો એનું પણ દહન થશે તો પણ આપણને CO2 વત્તા H2O આપશે. પ્રોપેનનું દહન થશે C3H8 તો પણ આપણને CO2 વત્તા H2O આપશે. બરાબર. હવે આપણને તો એવું લાગે કે અહીંયા CO2 વત્તા H2O મળે પણ આ કેવું છે? પ્રમાણ અલગ હશે. કેવું છે? પ્રમાણ અલગ હશે. CH4નું દહન થશે ત્યારે પણ આમાં આપણને અમુક મોલ CO2 અને અમુક મોલ H2O મળશે. C2H6નું એટલે કે ઇથેનનું દહન કરશું એ વખતે પણ આપણને અલગ અલગ મોલ મળશે. કારણ કે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ મળે એના કરતાં અહીંયા વધારે કાર્બન ડાયોક્સાઇડને એ પ્રમાણે અહીંયા થાય. ઓકે. તો એ આપણને ખબર કઈ રીતે પડે? રાસાયણિક જે સમીકરણને આપણે બેલેન્સ કરીએ એનાથી ખબર પડે. તો અહીંયા સૌથી પહેલાં બેલેન્સ કરવાનું જ્યારે સ્ટાર્ટ કરીએ તો એ જોવાનું કે સૌથી ઓછું જગ્યાએ આપણને શું વસ્તુ દેખાય. ઓકે. એવો પરમાણુ પકડવાનો કે જે સૌથી ઓછી જગ્યાએ હોય એને સૌથી પહેલાં બેલેન્સ કરવાનો. બરાબર. તો અહીંયા આપણે કાર્બન પકડીએ કે જે ખાલી 2 જ જગ્યાએ છે.
તો કાર્બન અહીંયા નિપજમાં 1 છે અને પ્રક્રિયકમાં પણ 1 છે, તો ઓકે એ બેલેન્સ જ છે. એના પછી આપણે હાઇડ્રોજન પકડીએ તો હાઇડ્રોજન આપણને 2 જગ્યાએ જોવા મળે, ઓક્સિજન જ્યારે છે એ 3 જગ્યાએ આપણને જોવા મળે છે. તો હાઇડ્રોજન આપણે પકડીએ તો હાઇડ્રોજન અહીંયા 4 છે, જ્યારે અહીંયા શું છે 2 છે. ઓકે, તો આપણે આ પેલા 4ને અડવાની જરૂર નથી. આપણે શું કરીએ, અહીંયા આ 2 છે અને 2 વડે ગુણી દઈએ તો સીધા 4 હાઇડ્રોજન થઈ જાય. હવે બાકી આપણા જોડે શું રહ્યું, ઓક્સિજન. તો ઓક્સિજનને બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ. તો ઓક્સિજન જો અહીંયા 2 છે અને અહીંયા આ 1 ને ગુણ્યા 2 એટલે ટોટલ અહીંયા 4 ઓક્સિજન છે. નિપજ બાજુ કેટલા છે, 4 ઓક્સિજન છે. જ્યારે અહીંયા કેટલા છે, 2 જ ઓક્સિજન છે. તો આપણે સીધા એને 2 વડે ગુણી દઈએ તો આ જે ઇક્વેશન છે એ બેલેન્સ થઈ ગયું તમારું અહીંયા, બરાબર. આ જે ઇક્વેશન છે એ બેલેન્સ થઈ ગયું છે, બરાબર. હવે અને બાય ધ વે આ ઇક્વેશન જે છે એ તમારું ચોપડીના અંદર પણ આપેલું છે. હવે આપણે નીચેના ઇથેન તરફ આવીએ તો ઇથેનના અંદર શું થાય છે કે જો અહીંયા કાર્બન પહેલાં પકડીએ, સૌથી ઓછી જગ્યાએ કાર્બન જોવા મળે છે આપણને. તો કાર્બન અહીંયા જો 2 છે, જ્યારે અહીંયા 1 જ છે. તો આપણે સીધા 2 વડે ગુણી દઈએ એટલે કાર્બન બેલેન્સ થઈ ગયો અહીંયા, બરાબર. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયા 6 છે પ્રક્રિયક બાજુ, જ્યારે નિપજ બાજુ ખાલી 2 જ છે. 3 વડે ગુણી દઈએ, બરાબર. તો આપણે સીધા જ અહીંયા બેલેન્સ થઈ ગયા. કાર્બન પણ બેલેન્સ થઈ ગયા જો 2 નિપજ બાજુ અહીંયા અને 2 પ્રક્રિયક બાજુ, એટલે બેલેન્સ. હાઇડ્રોજન પ્રક્રિયક બાજુ કેટલા છે, 6 અને અહીંયા પણ કેટલા, 3 દુ 6. ઓકે, બેલેન્સ. અહીંયા મોલ નહીં, આપણે જનરલી ડાયએટોમિક મોલિક્યુલ હોય ને, જેવો કે આ ઓક્સિજન છે, H2 છે, O2 છે, N2 છે, આવો ડાયએટોમિક મોલિક્યુલ હોય ને તો એનું ગણતરી આપણે શેને ધ્યાનમાં રાખીને કરવાની, પરમાણુને ધ્યાનમાં રાખીને કરવાની. આપણે અણુને ધ્યાનમાં રાખીને નહીં કરવાનું, આપણે એને પરમાણુને ધ્યાનમાં રાખીને કરવાનું. એટલે જો અહીંયા આને ભાગ્યા 2 કરવાની જરૂર પડે તો પણ આપણે કરી દેવાનું. ઓકે, કેમ કે અહીંયા 1/2 કરશું એટલે આ સીધું પરમાણુય સ્વરૂપમાં આવી જશે. ઓકે, તો હવે જો હાઇડ્રોજન અહીંયા બેલેન્સ છે અને કાર્બન બેલેન્સ છે. હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન જો અહીંયા કેટલા છે, 4. ઓકે, અહીંયા કેટલા, 2 દુ 4 ઓક્સિજન અને અહીંયા 3 ઓક્સિજન, 4 + 3 ટોટલ 7 ઓક્સિજન પરમાણુ નિપજ બાજુ છે. તો હવે અહીંયા જો આને આપણે જો બેલેન્સ કરશું કે 3 વડે બેલેન્સ કરશું તો પણ 6 થશે, 4 વડે બેલેન્સ કરશું તો 8 થશે. ઓકે, 7 આવશે નહીં. તો આપણે એને પરમાણુય સ્વરૂપમાં પણ ફેરવી શકીએ. એટલે આપણે O2 છે એને 1/2 વડે ગુણી દઈએ તો આ સીધું શું થઈ ગયું, 1. હવે આને જો આપણે 7 વડે ગુણીએ તો કેટલા થઈ ગયા, 7 પરમાણુ થઈ ગયા. ઓકે, ઓક્સિજનના 7 પરમાણુ થઈ ગયા. એટલે જ્યારે તમારે જોડે H2, N2, O2, બરાબર, I2, Cl2 આવા દ્વિઆણ્વીય, ઓકે, પરમાણુય અણુ હોય તો એ કેસમાં તમે 1/2 વડે ગુણી અને એને એટોમિક સ્વરૂપમાં ફેરવી અને પછી કરી શકો, બરાબર. તો અહીંયા 1/2 ગુણ્યા 7 એટલે આપણે એને સિમ્પલી શું કરી શકીએ, 7/2. ઓકે, એટલે આ રીતે પણ આપણે એની જે બેલેન્સ છે એ કરી શકીએ. જો આવું ના કરવું હોય તો આને બીજી રીતે કરી શકીએ કે આને આખા સમીકરણને 2 વડે ગુણી દઈએ. જો આ નીચે આપણે છેદમાં 2 ના જોઈતો હોય તો આપણે આખા સમીકરણને 2 વડે ગુણવું પડે. એટલે અહીંયા 2 થઈ જશે, અહીંયા આના ગુણ્યા 2 કરો એટલે નીચે છેદમાંથી 2 ઉડી જશે, 7 રહેશે, અહીંયા 4 થઈ જશે અને અહીંયા 6 થઈ જશે. ઓકે, હવે નીચેના સમીકરણ તરફ આવીએ કે C3H8. પહેલાં કાર્બન બેલેન્સ કરીશું તો કાર્બન અહીંયા 3 થઈ એટલે બેલેન્સ થઈ ગયા સીધા. હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા 8 છે, અહીંયા કેટલા છે, 2 છે, તો સીધા 4 વડે ગુણી દઈએ. હવે ઓક્સિજન ઉપર આવીએ તો ઓક્સિજન જો 6, 6 × 4 = 10. ઓકે, 3 દુ 6 અને 6 × 4 = 10. એટલે હવે તો અહીંયા તો સીધું જ છે રાઉન્ડ ફિગર, એટલે 5 વડે ગુણી શકીએ. ઓકે, અને જો પેલા પ્રમાણે કરીએ કે ચલો પહેલાં આપણે પરમાણુય સ્વરૂપમાં ફેરવી દીધા અને અહીંયા 10, અહીંયા ઓક્સિજન 10 હતા નિપજ બાજુ, તો પ્રક્રિયક બાજુ પણ આપણે 10 કરવા હોય તો આપણે આ રીતે કરી શકીએ. તો અહીંયા સીધા અહીંયા 5 થઈ જાય છે. ઓકે, તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખી શકીએ. તો આ રીતે આપણે બેલેન્સ કરીએ. ઓકે, હવે જો આ બેલેન્સિંગ જે છે એ ખાસ અગત્યનું છે એટલા માટે કેમ કે બેલેન્સ જો તમારા સમીકરણનું હશે તો જ તત્વયુગ્મિતિ ત્યાં કામમાં
આવશે. ઓકે, તત્વયુગ્મિતીય ગણતરીનો આધાર જ તમારો હોય બેલેન્સ કેમિકલ રિએક્શન છે. ઓકે, એટલે પહેલાં આપણે એની પ્રેક્ટિસ કરીએ, એના પછી તત્વયુગ્મિતી ઉપર જઈશું. તો હવે અહીંયા આપણા જોડે એક બીજું છે Fe3O4 પ્લસ H2 અને Fe વત્તા H2O. તો Fe3O4 વત્તા H2 અને એમાંથી આપણને મળે છે Fe વત્તા H2, Fe વત્તા H2O. ઓકે, હવે આ જે સમીકરણ છે એને બેલેન્સ કરવા માટે આપણે પેલી જૂની મેથડ વાપરી. તો સૌથી પહેલાં આપણે કયું બેલેન્સ કરશું કે જે સૌથી ઓછી જગ્યાએ દેખાય છે એ બધા. જો સૌથી ઓછી જગ્યાએ દેખાય, આ Fe પણ 2 જગ્યાએ છે, જ્યારે હાઇડ્રોજન પણ આપણને 2 જગ્યાએ દેખાય છે, ઓક્સિજન પણ આપણને 2 જગ્યાએ દેખાય છે. પણ સૌથી પહેલાં આપણે ટ્રાય એવું કરવાનું કે ઓક્સિજન સિવાયના જે અણુઓ છે, ઓક્સિજન સિવાયના જે પરમાણુઓ છે એને પહેલાં બેલેન્સ કરી દેવાના. જે કોમન જે છે કે ઓક્સિજન, હાઇડ્રોજન એને તમારે છેલ્લે રાખવાના, જ્યારે એના સિવાયના જે જનરલી ધાત્વીય અણુઓ છે, એને ધાત્વીય પરમાણુઓ છે એને પહેલાં બેલેન્સ કરી દઈશું તો આપણને ઇઝી પડશે. આ જે છે ને એ હિટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય છે કે એના અંદર કોઈ પર્ટિક્યુલર નિયમ ફોલો ના કરે, એને તમારે સમજીને જ ગણતરી કરવી પડે. ઓકે, આના અંદર કેવું હોય કે તમારે મૂકીને ગણતરી કરવી પડે, એમ કે આટલું કરશું તો આવશે, આ આવશે, આ આવશે. ઘણી વખત શું થશે કે તમે અહીંયા કરશો એટલે બીજા કોઈનું હલી જશે બેલેન્સ, તો એનું પાછું કરવાનું તમારે, તો એ પ્રમાણે એની થાય. તો જો અહીંયા Fe 3 છે, આ બાજુ 1 છે, તો આપણે સીધું એને 3 વડે ગુણી દઈએ એટલે Fe તમારા બેલેન્સ થઈ ગયા. પછી હાઇડ્રોજન ઉપર આવીએ તો હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 છે, બેલેન્સ જ છે. ઓકે, એટલે એને અડવાની જરૂર નથી. ઓક્સિજન અહીંયા 4 છે, અહીંયા કેટલા છે? 1 છે, તો આને 4 વડે સીધા ગુણી દઈએ એટલે 4 ઓક્સિજન તમારા થઈ ગયા. H2 કેટલા છે? અહીંયા હવે જો પહેલાં બેલેન્સ હતું હાઇડ્રોજન, હવે એનું હાઇડ્રોજનનું બેલેન્સ જતું રહ્યું, તો હાઇડ્રોજન હવે આ બાજુ 8 થઈ ગયા, આ બાજુ કેટલા છે? 2 જ છે, તો આને પણ 4 વડે ગુણી દઈએ તો આપણું જે રિએક્શન છે એ બેલેન્સ થઈ ગઈ અહીંયા. ઓકે, પછી એક છે એસિટિલિન ના કમ્બશનનું છે કે C2H2. આ તમારે ઘરથી કરી દેવાનું, હોમવર્કના અંદર હું આપી દઉં કે C2H2 વત્તા O2 એ આપણને CO2 વત્તા H2O જ આપશે અને એને તમારે બેલેન્સ કરી દેવાનું. ઓકે, હવે આગળ જઈએ કે આપણા જોડે Mg3N2 છે, Mg3N2 પ્લસ H2O, Mg3N2 પ્લસ H2O. હવે એ આપણને MgOH ટ્વાઇસ આપશે વત્તા NH3 આપશે. ઓકે, MgOH ટ્વાઇસ વત્તા NH3 આપશે. હવે આને બેલેન્સ કરવું હોય તો પહેલાં આપણે સીધા મેગ્નેશિયમથી સ્ટાર્ટ કરશું. તો મેગ્નેશિયમ અહીંયા જો આ બાજુ કેટલા છે? 3 છે, આ બાજુ કેટલા છે? 1 જ છે, તો આપણે 3 વડે એને સીધા ગુણી દઈએ એટલે મેગ્નેશિયમની વાર્તા પૂરી. અહીંયા મેગ્નેશિયમ બેલેન્સ થઈ ગયું. હવે આપણે નાઇટ્રોજન ઉપર આવીએ. જો ઓક્સિજન અને હાઇડ્રોજન આપણે છેલ્લે રાખીશું. નાઇટ્રોજન અહીંયા જો 2 છે, ઓકે, અને અહીંયા પણ આપણે 2 છે. ઓકે, તો 2 વડે કરી દઈએ તો 2 અહીંયા નાઇટ્રોજન, અહીંયા 2 નાઇટ્રોજન, એટલે આ આખું તમારું ફેઝ બેલેન્સ થઈ ગયું. અહીંયા આપણે એને આ રીતે પણ સમજી શકીએ કે જે તમારો મેઇન પ્રક્રિયક હોય એના જે પરમાણુ છે એને પણ આપણે પહેલાં બેલેન્સ કરી શકીએ તો પણ આપણને સરળતા રહે. તમે આ પ્રમાણે પણ સમજી શકો. અને મેં જે કીધું એ પ્રમાણે કે હાઇડ્રોજન, ઓક્સિજન અને જેવા કોમન છે એને છેલ્લે રાખો અને એના સિવાયના જે અણુઓ છે જનરલી ધાતુઓ એને પહેલાં રાખો તો એ પ્રમાણે પણ થાય. જેમ કે અહીંયા આપણે શું કરતા હતા? હાઇડ્રોજન, ઓક્સિજન પહેલાં કાર્બન કરતા હતા. ઓકે, તો અહીંયા જો આ Mg3N2 અને Mg જો આ બાજુ 3, આ બાજુ 3, નાઇટ્રોજન આ બાજુ 2, આ બાજુ 2. ઓકે, થઈ ગયા. ચલો, હવે આપણે બેલેન્સ શું કરવાનું? OH ટ્વાઇસ છે, જો અહીંયા OH ટ્વાઇસ એટલે આ જો 2 ઓક્સિજન, જો 2 ઓક્સિજન એને 3 વડે ગુણવું એટલે ઓક્સિજન કેટલા થયા? 6, બરાબર. આ બાજુ ઓક્સિજન નથી. પછી હાઇડ્રોજન કેટલા થયા? અહીંયા જો
2 હાઇડ્રોજન અને આ બાજુ 3 એટલે 6 હાઇડ્રોજન, બરાબર. અને આ બાજુ પણ 6 હાઇડ્રોજન એટલે ટોટલ 6 ને 6 12 હાઇડ્રોજન થયા આપણા. તો એનો અર્થ એવો કે 12 હાઇડ્રોજન છે આપણા જોડે, 12 હાઇડ્રોજન છે અને 6 ઓક્સિજન છે. ઓકે, તો આપણે સિમ્પલી આ જે છે એના 6 વડે ગુણી દઈએ તો 6 ઓક્સિજન થઈ ગયા અને 12 હાઇડ્રોજન થઈ ગયા. આપણું જે રિએક્શન છે એ બેલેન્સ થઈ ગઈ. ઓકે, તો આ પ્રમાણે આપણે સિમ્પલી બેલેન્સ કરી શકીએ સમીકરણને. ઓકે, સમીકરણ બેલેન્સ કરશો એના પછી જ આપણે બીજી ગણતરી કરી શકશું. ઓકે, હવે અહીંયા હું તમને બીજી અમુક આપી દઉં છું રિએક્શન બેલેન્સ કરવા માટે કે હોમવર્કના અંદર જો એક તો તમારી રિએક્શન કઈ હતી કે C2H2 પ્લસ O2 એ આપણને CO2 પ્લસ H2O આપે. એના સિવાય SO2 પ્લસ H2S gives S પ્લસ H2O. ઓકે, ત્રીજી અહીંયા હું આપી દઉં Al4C3 પ્લસ H2O, એમાંથી AlOH થ્રાઇસ પ્લસ CH4. પછી KMnO4 વત્તા KOH. જો અહીંયા આ જે M ને N નથી હો અલગ, આ Mn છે, મેંગેનીઝ. ઓકે, જો આના અમુક વખત ઘણી વખત કન્ફ્યુઝન થાય છે અમુક લોકોને. જો આપણા જે તત્વો છે ને એ તત્વોના અંદર દરેક પહેલો શબ્દ જે છે, પહેલો અક્ષર એ હંમેશા કેપિટલ આવે છે. એના પછીનો જો બીજો શબ્દ હોય, જેમ કે આ તમે આ લખો CO, તો આ શું થાય, કાર્બન ને ઓક્સિજન બંને કેપિટલ છે. પણ આ લખ્યું હોય CO એટલે કાર્બન કેપિટલ છે, O સ્મોલ છે. તો આ કેસમાં આ શું છે, કોબાલ્ટ છે, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવાની. જેમ કે આ Ni તો આ નિકલ છે, નહીં કે નાઇટ્રોજન ને આયોડિન. આ નાઇટ્રોજન ને આયોડિન નથી. ઓકે, આમ લખેલું હોય તો આ નાઇટ્રોજનના આયોડિન છે, પણ આમ લખ્યું હોય તો આ શું છે, નિકલ અને આયોડિન, નિકલ છે આ. ઓકે, તો એ રીતે આપણે ધ્યાન રાખવાનું. જો પહેલો અક્ષર કેપિટલ હોય અને બીજો જો સ્મોલ હોય તો એ આખું છે. ઓકે, જેમ કે EU, જો દરેક જગ્યાએ જે જગ્યાએ 2 અક્ષરના નામ હશે તત્વોના, એ હંમેશા બીજો અક્ષર સ્મોલ હશે. જેમ કે Ag લઈ લો તમે, Mg લઈ લો, બધા કેલ્શિયમ લઈ લો, જેમ કે સોડિયમ લઈ લો, તો સોડિયમમાં પણ શું, પહેલો અક્ષર જે કેપિટલ છે અને બીજો કેવો છે, સ્મોલ છે. તો અહીંયા Mnના અંદર આ મેંગેનીઝ છે. ઓકે, તો KMnO4 પ્લસ KOH આપણને K2MnO4, MnO2 અને O2 આપશે. K2MnO4 પ્લસ MnO2 પ્લસ આપણને શું આપશે, O2 આપશે. એના સિવાય KMnO4 પ્લસ HCl, KMnO4 પ્લસ HCl gives KCl MnCl2, KCl MnCl2 પ્લસ H2O પ્લસ Cl2, H2O પ્લસ Cl2. ઓકે, તો આ જે 5 જે રિએક્શન છે એ તમારે બેલેન્સ કરી અને મને મોકલવાની છે. હવે આપણે તત્વયુગ મિતિ પર આવીએ. આ તમે લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આવી જશે તમારે. ઓકે, લો હવે આવીએ આપણે તત્વયુગ મિતિ પર. હવે તત્વયુગ મિતિ ગણતરી. હવે આપણે એક બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન લખીએ. જેમ કે CH4નું ચોપડીમાં પણ આપ્યું છે કે CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O. ઓકે, હવે આના અંદર
શું હતું 4 એટલે અહીંયા 2 વડે ગુણતા હતા અને અહીંયા 2 હું અલગ અક્ષરથી લખું 2 વડે અહીંયા ગુણો એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા બરાબર અને ઓક્સિજન છે એ 2 અને 2 4 એટલે અને 2 વડે ગુણવાના. તો આ તમારી બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન છે. હવે તત્વયુક્ત મિતિ ગણતરી શું કહે? હવે જો આ રિએક્શન છે એને આપણે કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ? આ રીતે લખેલું છે કે CH4 પ્લસ ટ્વાઇસ O2 gives CO2 પ્લસ H2O. તો આને આપણે ઇન્ટરપ્રિટેશન એટલે કે આનું અર્થઘટન શું થાય? તો આનું અર્થઘટન આપણે આ રીતે કરી શકીએ કે તમે એક અણુ CH4 નો લો, પછી અહીંયા જો 2 છે એટલે 2 અણુ O2 ના લો તો તમને એક અણુ ઓકે એક હું આ રીતે લખું છું, એક અણુ CO2 નો આપશે અને 2 અણુ શેના આપશે? H2O ના આપશે. તો એનું અર્થઘટન આ રીતે થાય કે તમે એક અણુ CH4 નો લો, 2 અણુ ઓક્સિજનના લો, ઓકે એક તો એ આપણને શું આપશે? એક અણુ CO2 નો આપશે અને 2 અણુ આપણને શેના આપશે? હાઇડ્રોજન H2O ના આપશે. ઓકે હવે માની લો કે મેં અહીંયા આ રિએક્શનને 10 વડે ગુણી નાખી તો શું થશે કે હું 10 અણુ લીધા CH4 ના બરાબર, તો આપણને 10 દુ 20 અણુ શેના મળશે? O2 ના મળશે. 10 અણુ શેના મળશે? CO2 ના મળશે અને 20 અણુ H2O ના મળશે. તો આ રીતે પણ થાય બરાબર, આ રીતે પણ કરી શકીએ ને. આપણે એક અણુ લીધો તો આપણને 2 અણુ એક અણુ CH4 2 અણુ O2 અને એક અણુ આપણને CO2 મળતો હતો અને 2 અણુ શું મળતા હતા? H2O મળતા હતા. તો આપણે શું કર્યું? એને 10 ગણા કરી નાખ્યા. આપણે 10 લઈને ચાલ્યા, 10 અણુ CH4 લીધા તો એના સામે આપણે 20 અણુ O2 ના લીધા અને આપણે આ પ્રમાણે ગણતરી કરી. હવે તો અહીંયા હું આ કાઢી દઉં. તો એનો અર્થ એવો કે આપણે જો અહીંયા એને અણુ લઈએ, એને એટલે કે એવોગાડ્રો નંબર જેટલા અણુ લઈએ CH4 ના, તો આપણે 2 ગુણ્યા એને જેટલા O2 ના અણુ લઈએ તો CH4 ના અણુ આપણે એને જેટલા લીધા, 2 ગુણ્યા એને જેટલા આપણે O2 ના અણુ લીધા તો આપણને શું મળશે? એને જેટલા CO2 અણુ મળશે અને 2 ગુણ્યા એને જેટલા H2O અણુ મળશે. આવું લખી શકું? લખાય ને? આવું લખી શકીએ. તો હવે આ તો શું થઈ ગયું? મોલ થઈ ગયા. તો એનો અર્થ એવો કે 1 મોલ, જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, 1 મોલ CH4 લઉં બરાબર, હવે આપણે 2 મોલ O2 લેવું પડે. એ તમને શું આપશે? 1 મોલ CO2 આપશે અને 2 મોલ H2O આપશે. આ જે છે એ જ આપણું તત્વયુગ મિતીય ગણતરી. ઓકે, તો એનો અર્થ એવો કે અહીંયા સીધી આપણે મોલ ઉપર આવી ગયા ડાયરેક્ટ. આનું અર્થઘટન આપણે પહેલાં શું કર્યું? અણુ પ્રમાણે કર્યું. અણુ આપણે એક અણુ લઈએ તો 2 અણુ સામે ઓક્સિજનની જરૂર પડતી હતી. આને તમે આમ પણ સમજી શકો કે એક અણુ CH4 લો તો તમારી સામે 2 અણુ ઓક્સિજનના દહનના અંદર વપરાય. એક અણુ CH4 ના દહનમાં 2 અણુ ઓક્સિજનના વપરાય, સામે આપણને એક અણુ CO2 નું આપે અને 2 અણુ આપણને H2O ના આપે. તો આપણે જો એને મોલના અંદર કન્વર્ટ કરી દઈએ તો 1 મોલ CH4 ના દહન માટે 2 મોલ ઓક્સિજન વપરાશે, 1 મોલ આપણને CO2 મળશે અને 2 મોલ આપણને H2O મળશે સાથે બરાબર. તો હવે આ પ્રમાણે એની ગણતરી થાય. હવે અહીંયા જે આપણને આપ્યા છે કે જેમ કે અહીંયા ગુણાંકમાં શું છે? 1 છે, અહીંયા ગુણાંકમાં શું છે? 1 છે. તો આ બધા જે ગુણાંક છે એને શું કહેવાય? તત્વયુગ મિતીય ગુણાંકો કહેવાય. અહીંયા ગુણાંકને તો અહીંયા આપણે લખી દઈએ કે બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન એટલે કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા, સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને
નિપજો જોડે ગુણાયેલા ગુણાંકોને તત્વયોગમિતીય ગુણાંકો કહે છે. તત્વયોગમિતીય ગુણાંકો કહે છે. બરાબર. હવે તો આપણે ઉદાહરણ તરીકે આ બેલેન્સ કેમિકલ રિએક્શન લખી દો ઉદાહરણ તરીકે. બરાબર. હવે અહીંયા એક લખવાની જરૂર નથી જ્યારે તમે લખતા હો એટલે. તો તમે શું કરશો કે જો આપણે અહીંયા લખી દઈએ કે જો આપણે કોઈ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લઈએ, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લઈએ દાખલા તરીકે કરી અને આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ લખી દો. એના નીચે એક્ઝેક્ટ આ જ આવશે કે આપણે એક અણુ અહીંયા CH4ના, 2 અણુ O2ના અને એ પ્રમાણે એનેથી કરો. એક મોલવાળું લખો. હવે મોલ ઉપરથી આપણે શેના પર જઈ શકીએ? મોલ ઉપરથી શેના પર જઈએ? ગ્રામ ઉપર પણ જઈ શકીએ. તો એનો અર્થ એવો કે CH4નો કેટલા ગ્રામ હોય તો 1 મોલ થાય? તો એના મોલર દળ જેટલું દળ હોય, CH4ના મોલર દળ જેટલું દળ હશે તો એનો અર્થ એવો કે CH4નો 1 મોલ હશે. તો એનો અર્થ એવો કે CH4 12 ને 4 કેટલા છે? 16. તો 16 ગ્રામ CH4 લઈએ આપણે. તો એના સામે ઓક્સિજનની કેટલી જરૂર પડશે? 2 મોલ છે તો 1 મોલનું દળ કેટલું? 32. તો 2 મોલનું કેટલું? 64 ગ્રામ O2ની જરૂર પડે. એ આપણને શું આપશે? 1 મોલ CO2 એટલે 32 ને 12 44 ગ્રામ CO2 આપશે અને 18 દુ 36 ગ્રામ H2O આપશે. ઓકે. આ ગણતરી ના ખબર પડે તો આ રીતે આપેલા સૂત્ર ઉપરથી લાયા કે મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો મોલર દળ તો દળ શોધવું હોય તો આપણને મોલ ગુણ્યા મોલર દળ કરીએ તો મળી જાય. તો અહીંયા મોલ 1 હતા, મોલર દળ શું હતું? 16 ગ્રામ આવ્યા. મોલ 2 હતા, મોલર દળ શું હતું? 32. તો 64 આવ્યા. અહીંયા મોલ 1 હતા, મોલર દળ હતું 44, તો 44 આવ્યા. અને મોલ 2 હતા અને મોલર દળ શું હતું આપણું? મોલર દળ 18 હતું અને મોલ 2 હતા તો 36 આપણને જોવા મળ્યા. અહીંયા જો એના સિવાય ચોપડીના અંદર એ પણ લખેલું હશે કે અહીંયા ગેસ છે, આ ગેસ છે. ઓકે. આને પણ ગેસ અને આને પણ ગેસ તરીકે લખાય. તો અહીંયા જે કૌંસમાં નીચે આપણને દર્શાવેલા હોય એની શું બતાવે છે? જે તે સ્થિતિ એટલે એની ફિઝિકલ સ્ટેટ બતાવે છે, એટલે કે એનું ભૌતિક અવસ્થા કયામાં છે એ બતાવે. તો ગેસ લખ્યું હશે તો એ વાયુ હશે, ગેસ લખ્યું હશે તો એ વાયુ સ્વરૂપે હશે. જો એક્વાસ લખ્યું હશે તો એ શેના સ્વરૂપે હશે? જલીય દ્રાવણ સ્વરૂપે હશે. પછી એલ લખ્યું હશે તો એ પ્રવાહી સ્વરૂપે હશે અને એસ લખ્યું છે તો એ ઘન સ્વરૂપે આવેલો હશે. તો જે તે પ્રક્રિયક અથવા તો નિપજ, તો આપણે આ પ્રમાણે એનું ઇન્ડિકેશન પણ આપેલું હોય છે. બરાબર. હવે અહીંયા આપણે એને જો તો આપણે મૂળ જો એને પરમાણુ એટલે મૂળને આપણે શું કર્યું? પરમાણુ સ્વરૂપે પણ લખી દીધા. મૂળના આપણે 3 વસ્તુ ઉપરથી મૂળ ઉપર જતા હતા. પરમાણુ ઉપરથી અણુઓની સંખ્યા ઉપરથી મૂળ ઉપર જતા હતા. બરાબર. એના સિવાય ગ્રામ ઉપરથી મૂળ ઉપર જતા હતા અને એના સિવાય ત્રીજું શું હતું? કદ. તો આપણે અહીંયા કદ પણ એપ્લાય કરી શકીએ કે જો 22.4 લીટર STP એ કદ 22.4 લીટર આપણે એટલે ચોપડીની અંદર 22.7 જ આપ્યું છે નવી STPની ડેફિનેશન પ્રમાણે. તો 22.7 લીટર CH4નું દહન માટે આપણું કેટલા થશે? 23.4 લીટર 43.4 લીટર ના 45.4 આવશે. 45.4 લીટર O2 જોઈશે. સામે આપણને 22.7 લીટર CO2 મળશે અને 45.4 લીટર આપણને H2O મળે. ઓકે.
તો આપણે એને આ પ્રમાણે પણ લખી શકીએ. તો એનો અર્થ એવો કે તત્વયુગ્મિતીય ગણતરી હતી એના ઉપરથી આપણે અણુ કરી શકીએ, અણુ ઉપરથી આપણે મૂલ પર આવી શકીએ, મૂલ પરથી આપણે ગ્રામ પર આવી શકીએ, ગ્રામ પરથી આપણે એના કદ પણ આવી શકીએ. તો બરાબર આ જ છે તત્વયુગ્મિતીય ગણતરી. તમે આટલું નોટ કરી લો, એના પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે જો અહીંયા આ તત્વયુગ્મિતીયનો અર્થ, ગણતરીનો અર્થ શું કે હવે ધારે કે આપણે એમ કહીએ કે હું તમને એમ કહું કે મારા જોડે 5 અણુ મિથેનના છે, મારા જોડે 5 અણુ મિથેનના છે. તો તે કેટલા અણુ H2O ના આપશે? તો આપણે ગણતરી કરી શકીએ. આ ઇક્વેશન લખી દીધું, બરાબર, બેલેન્સ કરી અને ઇક્વેશન આપણે લખી અને બેલેન્સ કરી દીધું. હવે આપણે અહીંયા ગણીએ કે 5 અણુ હું આ લઉં તો એના સામે મને H2O કેટલો મળે? 1 અણુ લેતો તો 2 અણુ મળે, તો 5 લઉં તો કેટલા મળે? અહીંયા 10, તો કે 10 અણુ મળશે. સીધી ખબર પડે. અહીંયા મારે એ લખવું હોય કે CO2ના કેટલા અણુ મળે, CO2ના કેટલા. તો અહીંયા જો 1 અણુ લેતા હતા તો 1 અણુ CO2નું મળતો તો 5 લઈએ તો કેટલા મળે? 5 અણુ મળે. સીધી વાત. ઓક્સિજન કેટલો જરૂર પડે? O2ની કેટલી જરૂર પડે? તો જો 1 અણુના સામે 2 અણુ ઓક્સિજનની જરૂર પડતી હતી, તો 5 અણુના સામે કેટલા? 10 અણુની જરૂર પડે. ઓકે, તો આપણે આ રીતે એની ગણતરીમાં ઉપયોગ કરી શકીએ. તો એનાથી આપણને શું ખબર પડે? તત્વયુગ્મિતીયથી ખબર શું પડે કે જો આ હું કાઢી દઉં છું. હવે તમે લખી દીધું હશે. તો એનો ઉપયોગ શું? તો આપણે તત્વયુગ્મિતીય ગણતરીથી આપણને શું ખબર પડે કે કેટલા પ્રમાણમાં પ્રક્રિયકની જરૂર પડશે એ ખબર પડે, બરાબર. નિપજ કેટલા પ્રમાણમાં બનશે તે ખબર પડે. ઓકે, તેની ગણતરી કરી શકાય. ઓકે, હવે તો આનાથી આપણે તત્વયુગ્મિતીય ગણતરીના અંદરથી શું કરી શકીએ કે હવે ધારો કે આપણે CO2 10 મોલ જોઈએ છે, CO2 10 મોલ જોઈએ છે, તો એના ઉપરથી આપણને એ ખબર પડી શકશે કે તમારા જે CO2 10 મોલ જોઈએ છે તો એના માટે તમારે CH4ના કેટલા મોલ જોઈશે અને O2ના કેટલા મોલ જોઈશે એની આપણે ગણતરી કરી શકીએ. એટલે આપણે ધારે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે એમોનિયાનું હેબર પ્રક્રિયાથી એમોનિયાનું જે ઉત્પાદન થાય છે, તો એનું પણ ઉદાહરણ અહીંયા સીમિત પ્રક્રિયકનો જ્યારે તમે દાખલો ગણશો ને તો એના અંદર આપણને આપેલું છે. તો હવે ધારે કે જે એમોનિયાનું જે ઉત્પાદન છે ને, એમોનિયા એટલે જે આપણા ખાતરના અંદર મેઇન કી કમ્પોનન્ટ છે, એટલે ખાતરના અંદર બહુ વધારે પ્રમાણમાં વપરાય. તો હવે જ્યારે એમોનિયાનું ઉત્પાદન કરવું હોય તો એ શું છે? N2 + H2 gives NH3, બરાબર. બેલેન્સ કરીએ તો અહીંયા 2 × NH3 કરી દઈએ તો N2 બેલેન્સ થઈ ગયા અને 3. ઓકે, તો એનો અર્થ એવો કે જેટલો આપણે N2 લઈશું એનાથી 3 ગણો આપણે H2 લેવો પડશે અને આપણને જેટલો N2 લઈશું એનાથી ડબલ આપણને NH3 મળશે. ઓકે, હવે માની લો કે મારે અહીંયા 5000 મોલ NH3નું ઉત્પાદન કરવું છે. તો આ સમીકરણ પરથી હું પ્રક્રિયકની ગણતરી કરી શકું કે મારે કેટલા પ્રક્રિયક જોઈશે. તો આ 5000 મોલ NH3નું ઉત્પાદન કરવું છે તો જો 2 મોલના ઉત્પાદન માટે તમારે 1 મોલ ત્રિરાશિ અહીંયા સીધી આપણે મૂકી શકું. 2 મોલના ઉત્પાદન માટે 1 મોલ નાઇટ્રોજન જોઈએ, તો 5000 મોલના ઉત્પાદન માટે કેટલા? તો સીધું ભાગ્યા 2 કરી દઈએ તો એનો અર્થ એવો કે 2500 મોલ તમારે નાઇટ્રોજન જોઈશે. હવે જો 2 મોલના ઉત્પાદન માટે 3 મોલ, 2 મોલના ઉત્પાદન માટે 3 મોલ H2 જોઈશે. 2 મોલ NH3 માટે તમારે 3 મોલ H2 જોઈએ, તો 5000 મોલ માટે કેટલા? તો એના માટે પણ સીધું જુઓ 5000 × 3/2 એટલે
1500 ભાગ્યા 2 એટલે અરે 15000 ભાગ્યા 2 એટલે 7500 મોલ H2ની જરૂર પડે. ઓકે, તો આપણે શું કર્યું કે અહીંયા મારે જે રિક્વાયરમેન્ટ હતી કે મારે 5000 મોલ એમોનિયાની પ્રોડક્શન કરવું છે, તો મારે પ્રક્રિયક કેટલા જોઈશે એની આપણે અહીંયા શું કરી દીધું, ગણતરી કરી દીધી છે. ઓકે, હવે જો આના અંદરથી આપણે બીજી પણ ગણતરી કરી શકીએ કે જેમ કે આપણા જોડે કોઈ પ્રક્રિયકો છે અને એના ઉપરથી આપણને કેટલા પ્રમાણમાં નીપજ મળશે એની પણ આપણે ગણતરી કરી શકીએ. અહીંયા જો એક વસ્તુ તમારી જાણ ખાતર ખાલી આપણે ગણતરીના અંદર તો આ જ પ્રમાણે યુઝ કરવાનું છે, પણ કદીએ હંમેશા 100% પ્રક્રિયકોનું નીપજમાં ટ્રાન્સફર થતું નથી. સંતુલન ચેપ્ટર તમે 11માના અંદર ભણશો ને એટલે તમને ખબર પડી જશે કે આ અમુક ટાઈમ પછી શું થશે, અહીંયા સંતુલન સ્થપાઈ જશે અને આ જે પ્રક્રિયા છે એ પાછી પ્રતિગામી દિશામાં ચાલુ થઈ જશે અને એ વખતે પ્રક્રિયકોની સાંદ્રતા અને નીપજની સાંદ્રતા કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તો એ પ્રમાણે એક તો એ છે, એટલે પર્સન્ટેજ યીલ્ડવાળી જે મેથડ છે એને શું કહેવાય, એની જે ક્ષમતા છે પર્સન્ટેજ યીલ્ડ શબ્દ વાપરીએ આપણે, તો એ કેટલી હોય, 70 થી 80% વચ્ચે આપણી બેસે. એટલે આપણે જે પ્રક્રિયકો લઈએ ને એના અંદરથી 70 થી 80% જે પ્રક્રિયક છે એ નીપજમાં રૂપાંતર પામે છે. બરાબર, એ ખાલી તમારી જાણ ખાતર છે. અહીંયા તત્વયુગ મિતીય ગણતરીના અંદર આપણે એવું માનીને જ ચાલવાનું છે કે પૂરેપૂરા પ્રક્રિયકોનું નીપજના અંદર રૂપાંતર થાય છે. ઓકે, તો તત્વયુગ મિતીય ગણતરીની જે ઇનિશિયલ તમને આ ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે એના જે દાખલાઓ છે એના પર જઈએ. તો પહેલો જ આપણે ચોપડીનો દાખલો લઈ લઈએ કે એક CO2 વાળું કંઈક છે. હું તમને રકમ લખાવું હમણાં. કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. અહીંયા શું લખ્યું, 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. તો હવે આપણે જ્યારે આ જથ્થો ગણવો પડશે તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ આપણી શું હશે કે આપણે કેમિકલ રિએક્શન જોઈશે, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જોઈશે. તો મિથેન એટલે CH4, દહનની પ્રક્રિયા એટલે એની ઓક્સિજન સાથે, અને એમાંથી આપણને CO2 + H2O મળશે. ઓકે, આપણને જો અહીંયા રકમના અંદર કોઈ જાતનું પ્રક્રિયા આપેલી નથી. બરાબર, ખાલી આટલું જ આપેલું છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. તો આપણે આ કરી દીધું. હવે આને બેલેન્સ કરી દઈએ. તો બેલેન્સ માટે આપણે સીધા જ અહીંયા 2 વડે ગુણી દઈએ તો સીધું બેલેન્સ થઈ જાય. આપણે ઓલરેડી બેલેન્સ કરેલું છે એટલે આપણને ખ્યાલ છે. બરાબર, જો તમને કોઈ પ્રક્રિયા આપી બી હોય ને, તત્વયુગ મિતીય ગણતરીનો દાખલો હોય અને તમને જો કોઈ પ્રક્રિયા આપી હોય તો એનું એક વખત બેલેન્સ ચેક કરી લેવું જરૂરી છે. કદાચ કંઈક ભૂલ હશે બેલેન્સના અંદર તો તમને પ્રોબ્લેમ થઈ શકે ત્યાં આગળ. બરાબર, કાં તો એમને સ્કેલેટન ઇક્વેશન આપ્યું હોય. સ્કેલેટન ઇક્વેશન એટલે જે બેઝ ઇક્વેશન હોય, જે ખાલી એમને તત્વયુગ મિતીય ગુણાંક વગરનું, એ પણ આપ્યું હોય અને આપણે સીધા જ કે ચલો આ તો સીધું સિમ્પલ જ છે કે 1 મોલ CH4 ને 1 મોલ O2 ને 1 મોલ CO2 મળશે ને 1 મોલ H2O મળશે. તો એ વખતે દાખલો ખોટો પડે. પહેલાં તમારે શું કરવાનું, એનું બેલેન્સ ચેક કરી લેવાનું. હવે અહીંયા શું કીધું, 16 ગ્રામ દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. તો 16 ગ્રામ મિથેન છે અહીંયા, જો 16 ગ્રામ મિથેન, તો એના સામે પાણી કેટલું ઉત્પન્ન થશે એ. હવે જો ગ્રામથી ગ્રામના અંદર જઈએ તો જો આના જે મોલર દળ છે એ કેટલું થાય, પહેલાં આપણે એ લખી દઈએ કે એનું મોલર દળ જે છે એ કેટલું થાય. અહીંયા જો 12 ને 4 16, તો 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ મિથેન છે. તો એના સામે 36 ગ્રામ H2O ઉત્પન્ન થશે. બરાબર, તો અહીંયા તો 16 ગ્રામ આપ્યું જ છે તો એનું તો સીધું આવી ગયું કે 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ H2O અહીંયા ઉત્પન્ન થઈ શકે. બરાબર, હવે ચોપડીના અંદર જે દાખલો છે એ થોડો મોટા કરીને આપેલો છે કે એના મોલ ગણ્યા છે અને એના પછી એના અહીંયા 16 ગ્રામ મિથેન એટલે એનો 1 મોલ છે અને 1 મોલ પ્રમાણે અહીંયા 2 મોલ મળે અને 2 મોલ ઉપરથી પાછું એનું ગ્રામ પર ગયા છે. આપણે સીધા જ
ગણતરી કરી શકીએ ડાયરેક્ટ આના ઉપરથી. હવે આવું આપણે ધારો કે બીજું ઉદાહરણ લઈએ કે હું કોઈ રેન્ડમ લઉં કે 50 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. તો અહીંયા 16 ગ્રામે આપણને 36 ગ્રામ H2O મળે. તો સીધું જ અહીંયા ત્રિરાશિ મૂકીએ કે 50 ગ્રામે કેટલા, બરાબર. તો સીધું જ અહીંયા શું થાય કે 16 ગ્રામ અને 50 ગુણ્યા 36 ભાગ્યા 16, બરાબર. 50 ગુણ્યા 36 ભાગ્યા 16 તો 112.5 ગ્રામ આપણને H2O મળે. સીધે જ આપણને આન્સર મળી જાય. ઓકે, આમાં મોલમાં જવાની જરૂર નથી. ચોપડીમાં શું કર્યું કે એમ ચોપડીના મેથડ પ્રમાણે જોઈએ તો એના અંદર શું થશે કે આપણે પહેલાં CH4ના મોલ શોધવા પડશે. CH4ના મોલના અંદરથી પછી ત્રિરાશિ મૂકી ચોપડી પ્રમાણે હું તમને કરીને બતાવી દઉં આ 50 ગ્રામવાળું કે અહીં CH4ના મોલ તો આપેલ દળ કેટલું 50 ભાગ્યા મોલર દળ કેટલું 16 એટલે 50 ભાગ્યા 16 કેટલા થાય 3.125 મોલ. હવે એમાં શું લખેલું છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ પ્રમાણે 1 મોલ CH4 થી 2 મોલ H2O મળે. તો 3.125 મોલ CH4 થી આપણને 3.125 ગુણ્યા 2 ભાગ્યા 1 મોલ H2O મળશે. તો એટલે આનું 3.125 ગુણ્યા 2 કરી દઈએ તો 6.25 મોલ, તો બરાબર 6.25 મોલ H2O મળશે. 6.25 મોલ H2O છે તેને આપણે શું કરી દઈએ તો H2Oનું દળ બરાબર શું થાય કે મોલ એટલે કે 6.25 ગુણ્યા મોલર દળ કેટલું 18, આપણને 112.5 ગ્રામ H2O મળે. ઓકે, તો ચોપડીના અંદર આ રીતે કરેલું છે. આપણે સીધું જ સિમ્પલ અહીંયા ડાયરેક્ટ ગ્રામથી ગ્રામમાં જઈ શકીએ કે આપણને મોલર દળ બધાના ખબર છે તો આપણે એ પ્રમાણે જઈ શકીએ. આપણે એને મોલમાં ફેરવવાની જરૂર નથી. ઓકે, હવે બીજો દાખલો છે સેમ દહનની પ્રક્રિયા માટે કે દહનની પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે. તો આ જ દહનની પ્રક્રિયા છે. એના અંતે 22 ગ્રામ CO2 આપણે ઉત્પન્ન કરવો છે કે આ દહનની પ્રક્રિયા છે એનો ઉપયોગ કરીને આપણે 22 ગ્રામ CO2નું ઉત્પાદન કરવું છે. ઓકે, તો અહીંયા દહનની પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ CH4ની જરૂર પડે. ઓકે, તો 22 ગ્રામ CO2 છે. જો અહીંયા 18 પહેલાં તો લઈ લઈએ કે અહીંયા 16 ગ્રામ CH4ના માટે અહીંયા 44 ગ્રામ CO2 મળે. તો આપણે અહીંયા રિવર્સ છે કે 44 ગ્રામ CO2 ઉત્પાદન કરવા માટે 16 ગ્રામ, કેમ કે અહીંયા શું આપણે CO2 આપ્યું છે ને આપણે શું શોધવાનું છે CH4નું શોધવાનું છે. તો આપણે એના માટે રિવર્સમાં આવીશું કે 44 ગ્રામ CO2ના ઉત્પાદન માટે 16 ગ્રામ CH4ની જરૂર પડે. તો 22 ગ્રામના ઉત્પાદન માટે કેટલા ગ્રામની જરૂર પડે. તો અહીંયા સીધું જ ડાયરેક્ટ હવે જો એનું લખવું હોય વ્યવસ્થિત રીતે તો આપણે આ રીતે લખી શકીએ કે 44 ગ્રામ સંતુલિત રાસાયણિક, પેલી બાજુ લખો એટલે તમને દેખાશે, સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી શું આપણને જાણવા મળ્યું કે 44 ગ્રામ CO2ના ઉત્પાદન માટે 16 ગ્રામ CH4 જોઈએ તો 22 ગ્રામ CO2ના ઉત્પાદન માટે
માટે આપણે કેટલો જોઈશે 22 × 16 ભાગ્યા 44 ગ્રામ એટલે બરાબર કેટલું થશે 8 આવશે જવાબ જો 22 × 44 અહીંયા 2 તો 8 ગ્રામ CH4ની જરૂર પડે આવી ગયો તમારો જવાબ ઓકે તો વ્યવસ્થિત રીતે લખવું હોય તો તમે આ રીતે લખી શકો સીધા જ 2 સ્ટેપમાં તમારો જવાબ આવી જશે ઓકે તો હવે આપણે થોડો બીજા દાખલાની ઉપર ચર્ચા કરીએ તો આપણે અહીંયા એક લખી દઈએ કે 3Fe + H2O gives Fe3O4 4H2O Fe3O4 + 4H2 તો 4H2O Fe3O4 + 4H2 ઓકે તો આ પ્રમાણે એક રાસાયણિક પ્રક્રિયા આપણને આપી છે ઓકે હવે આના અંદર જો પહેલાં તો બેલેન્સ ચેક કરી લઈએ 3Fe 3Fe ઓકે છે 4 દુ 8 હાઇડ્રોજન 4 દુ 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન 4 ઓક્સિજન ઓકે બેલેન્સ અહીંયા ઓકે છે ના હોય તો આપણે કરવું પડે હવે આના અંદર પ્રશ્નો છે કે 18 ગ્રામ સ્ટીમ એટલે અહીંયા આ ગેસ સ્વરૂપે છે અહીંયા સોલિડ અહીંયા આ સોલિડ અને અહીંયા આ ગેસ સ્વરૂપે આપણને જોવા મળશે ઓકે હવે કે 18 ગ્રામ પાણીની વરાળ દ્વારા કેટલા ગ્રામ Feનું Fe3O4માં રૂપાંતર થાય ઓકે ઓકે પહેલો તો આ પ્રશ્ન બીજો આ પ્રશ્ન આપણે લખી દઈએ કે કેટલા આજ 18 ગ્રામ પાણીની વરાળ દ્વારા કેટલા ગ્રામ Fe3O4 બને બરાબર બને અને 18 ગ્રામ પાણીની વરાળ દ્વારા કેટલા ગ્રામ H2 ઉત્પન્ન થાય ઓકે એટલે આ પ્રક્રિયા બેઝિકલી શેના માટે છે કે કોઈ લોખંડ હોય એના પર લોખંડનો જે સળિયો સ્લેબ હોય એના પર પાણીની વરાળ આપણે પસાર કરીએ તો એનું ઓક્સાઇડના અંદર રૂપાંતર થશે અને H2 આપણને મુક્ત અવસ્થામાં મળશે ઓકે તો અહીંયા સીધું ગ્રામમાં જ છે તો આપણે સીધું એને ગ્રામમાં જ રાખીશું હવે અહીંયા Feનો જે એટોમિક વેઇટ છે એ 56 ગ્રામ છે તો Fe 56 ગ્રામ પ્રતિ મોલ છે બરાબર બીજા તો આપણને ખબર જ છે ઓકે તો Fe જે છે એનું આપણે કરી શકીએ હવે તો આટલું આપણને આપેલું છે Fe આપણે 56 ગ્રામ લખી દીધા હવે જો આ જે અહીંયા આપણને રાસાયણિક જે સમીકરણ છે એના પરથી શું ખબર પડે કે 3 Feના અણુઓ છે અને એના સામે આપણે 4 મોલ એટલે મોલના અંદર ટર્મ્સમાં વાત કરીએ તો 3 મોલ Fe માટે 4 મોલ H2Oની જરૂર પડે એટલે આપણે સીધા ગ્રામમાં જ વાત કરશું કે આપણે શું છે 18 ગ્રામ પાણીની વરાળ પસાર કરતાં કેટલા Fe છે એટલે રિવર્સમાં આપ્યું છે તો આપણે સીધું રિવર્સમાં જ લખશું કે 18 ચોક અહીંયા 4 મોલ આપણને પાણી લીધું છે ને એટલે 18 × 4 લખી દઈએ એટલે 72 ગ્રામ જો 72 ગ્રામ પાણીની વરાળ પસાર કરતાં 56 × 3 મોલ છે એટલે 56 × 3 168 ગ્રામ Feનું Fe3O4માં રૂપાંતર થાય
તો માટે 18 ગ્રામ પાણીની વરાળ પસાર કરતાં કેટલું 18 ગુણ્યા 168 ભાગ્યા 72 બરાબર 18 ગુણ્યા 168 ભાગ્યા 72 એટલે 42 ગ્રામ એફીનું Fe3O4 માં રૂપાંતર થાય. ઓકે, આપણે આ રીતે લખી શકીએ. ઓકે, હવે જવાબ તમારો અહીંયા આવી ગયો છે 42 ગ્રામ. હવે બીજો પ્રશ્ન આપણે લખ્યો તો એ કે કેટલો Fe3O4 બને. તો Fe3O4નું આપણે શું કરવું પડશે, અહીંયા મોલર દળ શોધવું પડશે. તો Fe3O4નું મોલર દળ કેટલું થાય, તો 56 ગુણ્યા 3 એટલે 168 અને 64 એટલે 168 પ્લસ 64 એટલે 232. કઈ રીતે ગણ્યું ના ખબર પડે તો જો 3 ગુણ્યા Feનો પરમાણવીય ભાર વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો પરમાણવીય ભાર એટલે 3 ગુણ્યા Fe એટલે 56 વત્તા 4 ગુણ્યા 16 બરાબર એટલે 168 પ્લસ 64 એટલે 232 આવશે. 232 ગ્રામ પ્રતિ મોલ. તો Fe3O4 બને તો જો અહીંયા 3 મોલમાંથી 1 મોલ બનતો તો આપણે તો સીધું 18 ગ્રામ પાણી ઉપર જ જોવાનું છે. એટલે જો આ કેટલું છે 72 ગ્રામ, 4 મોલ છે એટલે 72 ગ્રામ પાણીની વરાળથી આ કેટલું 1 મોલ બને છે એટલે 232 ગ્રામ બને. 232 ગ્રામ Fe3O4 બને. તો 18 ગ્રામ પાણીથી ની વરાળથી 18 ગુણ્યા 232 ભાગ્યા 72 એટલે 18 ગુણ્યા 232 ભાગ્યા 72 એટલે 58 ગ્રામ Fe3O4 બને. ઓકે, સીધી આપણને અહીંયા કેલ્ક્યુલેશન આવી ગયું. હવે છેલ્લો પ્રશ્ન છે કેટલો H2 ઉત્પન્ન થાય. તો જો બંને બાજુ 4 છે તો 1 મોલ પાણીમાં 1 મોલ ઉત્પન્ન થાય તો અહીંયા 1 મોલ જ પાણી છે તો 18 ગ્રામ પાણી છે તો અહીંયા 2 ગ્રામ આ ઉત્પન્ન થશે. ઓકે, સીધી વાત અહીંયા ખબર પડી જાય. તો આ રીતે તત્વયુગ્મિતિના જે દાખલાઓ છે આપણને પૂછાશે અને એની જે ગણતરી છે એ આ પ્રમાણે આપણે કરવાની થાય. હવે તત્વયુગ્મિતીય ગણતરીની ઇમ્પોર્ટન્સ પણ તમને ખબર પડી ગઈ છે કે આપણે કોઈપણ જે પ્રક્રિયક અને નિપજનું આપણે દળ ઉપરથી એના મૂળ પરમાણુઓની સંખ્યા અને ઇવન એનું કદ પણ આપણે ગણી શકીએ છીએ. ઓકે, હવે CaOH twice વત્તા 2 times NH4Cl gives CaCl2 વત્તા 2 times NH3 વત્તા 2 times H2O. ઓકે, તો આના અંદરથી આપણો પ્રશ્ન છે કે 4 ગ્રામ NH4Cl માંથી તો પહેલો જ આપણો પ્રશ્ન છે 4 ગ્રામ NH4Cl ના તો અહીંયા NH4Clનું ડિકમ્પોઝિશન થાય છે એટલે કે એનું વિઘટન થાય છે. જો NH4નું અહીંયા NH3માંથી ને એનામાંથી થાય છે તો વિઘટન માટે કેટલા
ગ્રામ CaOH ટ્વાઇસ જોઈએ. તો પહેલો આ પ્રશ્ન છે. બીજો, કેટલા ગ્રામ CaCl2 બને? કેટલા ગ્રામ CaCl2 બને? પછી એના પછી ત્રીજું છે કે કેટલા ગ્રામ NH3 બને? કેટલા ગ્રામ NH3 બને? બરાબર. પછી H2O કેટલા ગ્રામ બને? H2O કેટલા ગ્રામ બને? ઓકે. હવે જો આપણને મોલમાં આપ્યું હોય તો મોલમાં પણ કરી શકીએ. અહીંયા જો તમને કોઈ જગ્યાએ એમ પૂછી દે કે ભાઈ H2O કેટલા મોલ બને, તો આપણે કન્વર્ટ કરી શકીએ. જેટલા ગ્રામ આવે એને આપણે મોલર દળથી ડિવાઈડ કરીએ તો આપણને મોલ મળી જાય. સીધી જ વાત છે કે તમારું મોલ બરાબર શું? આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો અહીંયા જે ગ્રામ આવ્યું એ આપેલ દળ, એના ભાગે મોલર દળ 18 કરીએ H2O માટે તો આપણને મોલ મળી જાય. તો આપણે ગ્રામ પૂછ્યા એવા મોલ પૂછે તો પણ આપણને ગણતા ફાવે. ઓકે. તો આ એક દાખલો છે તમારા હોમવર્કના અંદર, એક મેં આગળ આપ્યો તો તમને એ. બરાબર. હવે એના પછી સ્વાધ્યાયના અંદર તમારા જે દાખલાઓ છે એ કરવાના છે તમારે. ના ફાવે તો મને કહેજો, એટલે આપણે ફરીથી એને ગણી દઈશું.